નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ગઈકાલે રમાયેલી ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ T20 સિરીઝની ચોથી મેચ અને ચોથી મેચ ઇન્ડિયાએ જીતીને 3-1થી સિરીઝ તો તેના નામે કરી લીધી છે. ગઈકાલે રમાયેલી મેચમાં શું હતા ટર્નિંગ પોઈન્ટ, કોના હતા રિપ્લેસમેન્ટ અને કેવી રીતના ભારતે આ શ્રેણી પોતાના નામે કરી તે મુદ્દે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોક મિસ્ત્રી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકજી, સાથે આપણે જે ચર્ચા કરવી છે ગઈકાલની મેચની તે પહેલા જોઈએ એક રિપોર્ટ. શ્રેણી ભારતે જીતી લીધી. અભી, સંજુ, સૂર્યા અને તિલકના ધબડકાઓએ હાર્દિક દુબે પોતાનું ટીમમાં હોવાનું પુરવાર કરવાની તક મળી. આ બંને જોરદાર ખેલાડીઓએ એક તક ઝડપી લીધી. બંને ખેલાડીઓએ ના કેવળ ભારતને જીતાડ્યું પણ મોટા ભાગે ઇંગ્લિશ બોલર્સને ફ્રસ્ટ્રેટ કર્યા. શિવમ દુબેને પ્રથમ ઓવરમાં જ કેપ્ટન બટલરે આપેલું જીવનદાન મેચ હારવાનું કારણ બની ગયું. ભારતના 5 ખેલાડીઓ 5થી નીચેના સ્કોરમાં આઉટ થઈ ગયા, છતાંય ભારત 9 વિકેટે 181 રન બનાવી ગયું. તેનું મુખ્ય કારણ હાર્દિક દુબેની 45 બોલમાં 87 રનની ભાગીદારી જ રહી. હાર્દિક ઘણા સમય પછી લાઇમલાઇટેડ ખેલાડી બન્યો. બીજી એક મહત્વની વાત છે કે જોરદાર હરીફાઈ હોવાને કારણે ભારતની બેટિંગ ફાસ્ટ બની ગઈ છે. હાર્દિકના 4 છગ્ગા અને 4 ચોગ્ગા દર્શનીય હતા. 30 બોલમાં 53 રન તેની ક્ષમતાને સ્ટેમ્પ કરે છે. ભારતે ચોથી T20 જીતીને શ્રેણી પોતાના નામે કરી. મુંબઈની મેચમાં ક્રિકેટર્સ હરી શકે તેવી એન્ટરટેનમેન્ટ બનાવી દીધી છે. પ્લેયર ઓફ ધ મેચ શિવમ દુબેને જાહેર કરાયો હતો. ઇંગ્લેન્ડની શરૂઆત જોરદાર હતી. પાવર પ્લેમાં જ 62 રન બની ચૂક્યા હતા, પણ ત્યારબાદ અક્ષરે સોલ્ટને બોલ્ડ કર્યો અને બટલર 2 રન બનાવી બિશ્નોઈનો શિકાર બન્યો. હર્ષિત રાણા પણ શાનદાર રહ્યો. દુબેના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડી રાણાએ 33 રન આપીને 3 વિકેટો ઝડપી. રવિ બિશ્નોઈએ 3 વિકેટો ઝડપી હતી. છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 6 બોલમાં 19 રન જોઈતા હતા. જ્યારે ભારતે 1 વિકેટ જોઈતી હતી, ત્યારે છેલ્લી ઓવરના માસ્ટર અર્શદીપે ચોથા બોલે વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી. તો અશોકજી, હવે કરીએ ચર્ચાની શરૂઆત. તો ભારતે આખરે શ્રેણી જીતી લીધી, ઇંગ્લેન્ડને 3-1થી હરાવ્યું અને સતત આ 6ઠ્ઠી શ્રેણી જીતી છે. આ સિદ્ધિને આપ કેવી રીતના જુઓ છો? મોટા ભાગે જ્યારે તમારા દેશમાં, એટલે કે પોતાના દેશમાં જ્યારે જે ટીમ રમતી હોય તો એને એક લાઇકલી એડવાન્ટેજ હોય છે કે ભાઈ એનું પાસે ક્રાઉડ એનું હોય, મેદાનો એના હોય, પિચો એની હોય, અને એ બધાની સાથે ઇવન તમારી પાસે પેપર્સની વાત કરો તમે કે મીડિયાની વાત કરો તો એ પણ તમારી સાથે હોય. તો એક એડવાન્ટેજ, બ્લાઇન્ડ એડવાન્ટેજ છે આ, કે ભાઈ દરેક ટીમને પોતાના ઘરે રમતા હોય ત્યારે આ એડવાન્ટેજ મળે. અચ્છા, હવે એવું હોવા છતાં પણ ક્યારેક તકદીર પલટી મારી જાય છે. એવું નથી કે ભારત ક્યારેય હાર્યું નથી. આપણે ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ સામે આપણે 3 ટેસ્ટ મેચ સતત હાર્યા અને એક ઘરાંગણે હાર્યા. એ પ્રકારની ઘટનાઓ ઘટી છે. પણ જ્યાં સુધી T20ને લાગે વળગે છે ત્યાં સુધી ભારતની ટીમ, ભારતના બેટર્સ, ભારતની બેન્ચ સ્ટ્રેન્થ અને ભારતનું નામ ખૂબ ઊંચું છે. કારણ બહુ સીધું છે. IPL આવ્યા પછી અથવા તો IPL જ્યારથી શરૂ થઈ ત્યારથી દરેક વર્ષે તમને ખેલાડીઓ મળતા જાય છે. ઓછામાં ઓછા 20થી 25 તમને નવા ખેલાડીઓ મળે છે કે જે આજે નહીં તો કાલે રમવા માટે, ભારત માટે રમવા માટે તૈયાર હોય. એટલે આ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર ખેલાડીઓની સંખ્યા વધી. ખેલાડીઓની સંખ્યા વધવાને કારણે એક કોમ્પિટિશન વધી. જ્યારે તમારી પાસે વધારે ખેલાડીઓ હોય તો જે કોઈ ખેલાડી ટીમમાં પસંદગી પામે એને સારામાં સારું પ્રદર્શન કરવું પડે, કારણ કે પાછળ લાઇનમાં બીજા ખેલાડીઓ ઊભા છે. તમે નહીં રમો તો બીજો કોઈ રમી લેશે. ટેસ્ટ મેચની વાત અલગ છે. ટેસ્ટ મેચ હેઝ ગોટ સમ ક્રાઇટેરિયાઝ ડિફરન્ટ દેન ધીસ. વન ડેમાં પણ અલગ છે. બટ T20 આની અંદર ભારત પાસે એટલા જબરજસ્ત ખેલાડીઓ છે
કે ક્યાંક ને ક્યાંક જ્યારે પણ તક મળે તો તક છોડતા નથી અને તક ઝડપી લે છે. એટલે આ વસ્તુ જે છે ભારતે જ્યારથી IPL શરૂ થઈ ત્યાર પછીની તમે જે કોઈ ઘટના હોય તો ત્યાં રિસન્ટ પાસ્ટમાં તમે જુઓ, ઇન્ડિયા હેઝ બીન નંબર 1, ઘણા વખતથી નંબર 1 છે, કારણ કે ડોમિનેટ કરીએ છીએ આપણે ક્યાં અહીંયા ઇવન વેન વી આર ગોઈંગ ટુ અધર પ્લેસ તો ત્યાં પણ આપણે જીતીને આવીએ છીએ. એટલી ભારત પાસે ક્ષમતા છે, ભારત પાસે એટલી તાકાત છે, બેટિંગ તાકાત બી એવી છે, બોલિંગ તાકાત બી એવી છે. હજુ તો તમારી પાસે તમે એ પ્રયત્ન કરી રહ્યા છો કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટ મળશે કે કેમ, પણ એની જગ્યાએ અત્યારે તો એટલું બધું યુદ્ધ ચાલી રહ્યું છે કે આ બે જગ્યા માટે કયા ખેલાડી ક્યાં આવશે, કોણ આવશે, અથવા કેટલા રન એને કરવા પડશે, બધી જ વસ્તુ અહીંયા આગળ જોવી પડશે. કારણ કે તમારે એ બે ખેલાડીઓના પેંગલામાં પગ નાખે એવા ખેલાડીઓને જ્યારે સિલેક્ટ કરવાના હોય તો એમને કસોટી કરવી જરૂરી છે, એટલે કે લાંબો સમય એમને તક પણ મળવી જોઈએ. એટલે હું માનું છું કે ભારતની અંદર T20ના ખેલાડીઓ જોરદાર રહ્યા છે અત્યાર સુધીમાં. ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ અહીંયા લેવું આપણને એ થાય કે દે આર ધ ટોપ સ્કોરર, વિશ્વના ટોપ સ્કોરર કહી શકો એવા ખેલાડીઓ છે. એ હવે નથી. એટલે નાવ દેટ બીજો જે ફાલ આવી રહ્યો છે એ એના કરતાં પણ ફાસ્ટ છે. કારણ કે એ તો પહેલાં તો વિરાટ કોહલી અને રોહિત શર્મા વખતે એટલી કોમ્પિટિશન બી નહોતી. હવે તો જબરદસ્ત કોમ્પિટિશન. તમારી પાસે ઓપનિંગ બેટ્સમેન 10 છે, તમારી પાસે મિડલ ઓર્ડર 10 છે, તમારી પાસે બોલર ફાસ્ટ બોલર 10 છે, તમારી પાસે સ્પિનર્સ 10 છે. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફોર્મ એ ટીમ. એટલે હું માનું છું કે આ એક પ્લસ પોઈન્ટ છે ભારતનો. IPLના આવ્યા પછી ભારતનું T20 ક્રિકેટ એ 4 ગણું વધારે સ્ટ્રોંગ થયું છે. અને જે એની જે કહેવાય ને કે એની એક ટોપમોસ્ટ સિદ્ધિ જે કહેવાય એ હમણાં આપણે 2000 મીન્સ કે આપણે હમણાં T20 વર્લ્ડ કપ જીત્યા, એ સૌથી મોટી સિદ્ધિ પણ એની કહી શકાય. કે 2007માં આપણે ચેમ્પિયન બન્યા, 2024માં આપણે ચેમ્પિયન બન્યા. તો ક્યાંક ને ક્યાંક આપણે એક સાબિત કરવામાં સફળ થયા છીએ કે ભારતની T20 ટીમ તો જોરદાર છે જ. ખેલાડીઓ આવે ને જાય, ટોપ 10માં તમે ઇન્ડિયાના ખેલાડીઓ શોધો તો ઓછા મળે તમને, પણ જે ફ્લો છે જીતવાનો એ ફ્લો હજુ સુધી બંધ થયો નથી. એટલે હું માનું છું કે આ એક બહુ સારામાં સારી બાબત કહેવાય. IPLનો સીધો ફાયદો છે અહીંયા આગળ T20ની ટીમને કે એની અંદરના જે ખેલાડીઓ છે, તમે કોઈ બીજે શા માટે રિંકુ સિંહ ટીમમાં છે તો આપણે જાણીએ છીએ કે કેવા એણે 6 બોલમાં 5 છગ્ગા ફટકાર્યા હતા. એવરીબડી નોઝ દેટ. તિલક વર્મા કેમ ટીમમાં છે તો તિલક વર્માએ કેવી જબરજસ્ત બેટિંગ કરી હતી IPLમાં, આપણને બધાને ખબર છે. તો આ બધી પરિસ્થિતિને કારણે એક સ્ટ્રોંગ ટીમ ભારતને મળી છે, સ્ટ્રોંગ બેન્ચ સ્ટ્રેન્થ મળી છે, અને એના કારણે એક સ્ટ્રોંગ પ્રેઝન્ટેશન થાય છે આપણું. મીન્સ વી ઓલવેઝ વિન એ પ્રકારનું એક પ્રેઝન્ટેશન જે છે એ પ્રેઝન્ટેશનની ભારતીય ટીમ કરી શકે છે. અશોકજી, ગઈકાલની મેચ અને એક ચર્ચાનો મુદ્દો બની ગયો હતો ગઈકાલની મેચમાં કે દુબેના સ્થાને હર્ષિતને રિપ્લેસમેન્ટ તરીકે લાવ્યા અને તેણે વિકેટો પણ લીધી. શું હતી આ બાબત? ક્રિકેટમાં એક નિયમ છે કે જ્યારે કોઈ ખેલાડીને ઈજા થાય અથવા સસ્પેન્ડ થાય તો ઈજા, મેઇન તો આપણે ઈજાની વાત કરીએ, અને પર્ટિક્યુલરલી જ્યારે માથા ઉપર કેવી, તો એના સ્થાને જે કોઈ ખેલાડી રમતો હોય એના સ્થાને એવો જ ખેલાડી તમારે ટીમમાં લાવવો પડે. હવે આ જે બાબત છે બહુ અલગ પ્રકારની બાબત છે, એટલા માટે કે ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝ થિંગ કે તમારે હેડ ટુ હેડ માણસ લાવવાનો છે. તમારી પાસે બેટ્સમેન જો ગયો છે તો તમારી પાસે બેટ્સમેન જ આવવો જોઈએ ટીમમાં. તમારી પાસે બોલર ગયો છે તો તમારી પાસે બોલર જ, એના જેવો બોલર જ, એટલે ફાસ્ટ બોલરની સામે ફાસ્ટ બોલર આવવો જોઈએ. એ પ્રકારની વાત અહીંયા છે. ગઈકાલે જે ઘટના બની એ ઘટના ક્રિકેટના ઇતિહાસમાં એક યાદગાર ઘટના તરીકે લખાશે. કારણ કે જોસ બટલરને જ્યારે એમણે પૂછવામાં આવ્યું તો એમને પણ ખબર નહોતી કે આ ખેલાડી એ જે કન્કરન્સ કરીને એ છે એનું રિપ્લેસમેન્ટ, એટલે કે માથામાં શિવમ દુબેને બોલ વાગ્યો. એ વાગ્યા પછી શિવમ દુબે વોઝ નોટ એબલ ટુ પ્લે. ત્યાર પછી મીન્સ કે એ આવ્યા જ નહીં ફિલ્ડમાં. તો એની જગ્યાએ જે ખેલાડીને લીધો એ હર્ષિત રાણા એક બોલર છે અને શિવમ દુબે બેટિંગ ઓલરાઉન્ડર છે. તો આ બંનેની જે એનો 1 to 1 કમ્પેરિઝન કરવાની વાત છે તો આ ખેલાડી ક્યાંક કમ્પેરિઝન થતા નથી. ઇંગ્લિશ કેપ્ટનનો એવો દાવો પણ છે અને એણે ઓલરેડી આ મેટરને સોશિયલ મીડિયા પર પણ એ કરી છે. તો એટલા માટે આ વિવાદ છે. અને આ જે જ્યારે તમને આ પ્રકારની ઈજાને કારણે જ્યારે તમે રિપ્લેસમેન્ટ આપો એ રિપ્લેસમેન્ટ સરખું હોવું જોઈએ. એટલા માટે આ પર્ટિક્યુલર
ઈજાને જે આપણે કીધી કે એની અંદર તમારી પાસે એવો ખેલાડી લેવાનો કે જે એના જેવો જ હોય. એટલે હર્ષિત રાણા કારણ કે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે અને ફાસ્ટ બોલિંગ કરીને એને વિકેટો પણ લીધી અને ફાસ્ટ એણે સરસ કેચ પણ લીધો, તો બધાને કારણે ઇંગ્લેન્ડની ટીમ હારી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક એની હાજરી જે છે એ હાજરી એવન બટલરે બી એનો વિરોધ નોંધાયો છે ને મેટર આગળ જોઈએ કેવી રીતના ટર્ન લે છે. પણ હા, એ વસ્તુ ચોક્કસ છે કે આ નિયમ જે છે એ નિયમમાં હેડ ટુ હેડ રિપ્લેસમેન્ટ લેવાનું હોય છે. માથામાં થયેલી ઈજાને કારણે તમને રિપ્લેસમેન્ટ મળે, પણ એની સામે રિપ્લેસમેન્ટ તમારે એ લેવાનું કે જે ધારો કે બેટ્સમેન છે તો બેટ્સમેન લેવાનો, બોલર છે તો બોલર લેવાનો, ઓલરાઉન્ડર છે તો ઓલરાઉન્ડર લેવાનો. જ્યારે અહીં આગળ એક ઓલરાઉન્ડર અને એક બોલર એ રીતના રિપ્લેસમેન્ટ છે. એટલે સરખા રિપ્લેસમેન્ટ નથી. એનો આ એક વિવાદ ચાલી રહ્યો છે. મોટાભાગે તો વિવાદ સોર્ટ આઉટ થઈ જશે, પણ તે છતાંય ક્યાંક ચર્ચાનો વિષય ચોક્કસ છે કે શું હર્ષિત રાણાને તમે શિવમ દુબેની સાથે સરખાવી શકો છો કે કેમ? એ ચર્ચા તો ચોક્કસ હજુ ઊભી રહેશે છે. અશોકભાઈ, આ મેચના ટર્નિંગ પોઈન્ટ્સ ઘણા બધા રહ્યા, પણ ક્યાંક ભારતની લોઅર ઓર્ડરની બેટિંગે રંગ રાખ્યો તેમ કહી શકાય. સી કોઈ પણ ટીમના 3 બેઝિક્સ હોય છે કે ભાઈ ઓપનિંગ બેટર્સ, પછી તમારો મિડલ ઓર્ડર આવે, પછી લોઅર મિડલ ઓર્ડર આવે અને પછી લોઅર ઓર્ડર આવે. દરેક અને જ્યારથી T20ની શરૂઆત થઈ છે ત્યારથી આ પર્ટિક્યુલર ફોર્મેટમાં ઓલરાઉન્ડર્સને વધારે તકો મળે છે. દે આર ગેટિંગ મોર ચાન્સીસ. સ્પેશિયલાઇઝ બેટ્સમેનો તમારી પાસે ઓછા હોય તો ચાલે, પણ તમારી પાસે ઓલરાઉન્ડર્સ હોવા જોઈએ. એ ક્યાંક ચોક્કસપણે એનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં આગળ ભારતની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક અને સંજુ સેમસન જલ્દી આઉટ થઈ ગયા, સૂર્યકુમાર જલ્દી આઉટ થઈ ગયા. ત્યાર પછી મિડલ ઓર્ડરની અંદર એટલે સૂર્યાને આપણે મિડલ ઓર્ડરમાં તો સૂર્યા અને તિલક વર્મા આ 2 ખેલાડીઓ મહત્ત્વના આઉટ થઈ ગયા. તો હવે જે લોઅર મિડલ ઓર્ડર એટલે કે 4-5 પછીની જે વિકેટો કહેવાય એ વિકેટો ઉપર એક જવાબદારી આવી. જવાબદારી કોના ઉપર આવી? તો કે ભાઈ હાર્દિક પંડ્યા અને શિવમ દુબે આ 2 ખેલાડીઓ કે જે ખેલાડીઓ IPLમાં ધમાલ મચાવી છે, જે ખેલાડીએ કેપ્ટન તરીકે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી છે, એ હાર્દિક પંડ્યા કે ત્યાર પછી મુંબઈના કેપ્ટન બન્યા અને જે એમના વિરુદ્ધમાં એક આખું એ ચાલ્યું મહિમ ચાલી એને આપણે બાજુમાં મૂકીએ. એ ખેલાડીમાં કોઈ બેમત નથી કે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખેલાડી છે. એવો ખેલાડી છે કે પોતાની રીતે મેચને બનાવી શકે છે. એટલે ગઈકાલે જે વાત હતી એ ત્યાર પછીના બેટર્સની બેટિંગની વાત હતી અને એ જોરદાર બેટિંગ થઈ અને એ બેટિંગને કારણે ભારતને 181 નહીં તો ભારતે તો શરૂઆતની વિકેટો તો 13-15 રનમાં 3 વિકેટો ગુમાવી દીધી હતી. મેં 3 વિકેટો પહેલે 3 મહેમૂદ જે એનો બોલર છે 3 વિકેટ્સ હી હેઝ ટેકન ઇન જસ્ટ 13 રન્સ. બહુ ભારતની સ્થિતિ ખરાબ હતી અને વધારે જો 1 વિકેટ પડી જાય તો આપણે ખરેખર મુશ્કેલીમાં આવત. અને ત્યાર પછી પડી તે છતાંય આ 2 ખેલાડી રિંકુ સિંઘ સારું રમ્યા, ત્યાર પછી હાર્દિક પંડ્યા સારું રમ્યા અને તમારી પાસે શિવમ દુબે સારું રમ્યા. તો આ જે મિડલ ઓર્ડરનો રોલ કાલે હતો એ મિડલ ઓર્ડરનો રોલ પ્લે કરવાનો વારો આવ્યો. સી દરેક ટીમ 11 જણાની ટીમ બને છે. 11 જણાની ટીમમાં દરેકની કામગીરી ડિફાઇન હોય છે કે આ ફાસ્ટ બોલર છે, આ સ્પિન બોલર છે, આ બેટર છે, આ ઓલરાઉન્ડર છે, આ વિકેટ કીપર છે અને એ પ્રમાણે એમને એક્ટ કરવાનું હોય છે. ઘણીવાર એવું બને કે શરૂઆતના 4 બેટર્સ જ રમી જાય તો પાછળનો નંબર ના લાગે બેટિંગ કરવાનો. તો એ વખતે ખેલાડીઓ એ કરે અથવા તો ફાસ્ટ બેટિંગ કરતાં આઉટ પણ થઈ જાય. ધારો કે 1-2 ઓવર જ બાકી હોય અને બધાને ચોગ્ગા છગ્ગા જ ફટકારવાના તેમાં આઉટ પણ થઈ જાય. ગઈકાલે એવી પરિસ્થિતિ આવી કે ભારત પાસે પૂરતી ઓવર્સ હતી કારણ કે વિકેટો જલ્દી પડી ગઈ, ઓવર્સ બિલકુલ અકબંધ હતી અને એ અકબંધ ઓવરોમાં ફરી એક નવી ઇનિંગ રમવાની હતી. એ ઇનિંગ રમવામાં રિંકુ, હાર્દિક અને જેને કહી શકાય શિવમ દુબે સફળ થયા. સો ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારો રોલ ઓપનિંગ બેટ્સમેન જે હતા ટોચના ખેલાડીઓ કહીએ આપણે તો 3-4 ખેલાડી ના રમ્યા. પછી તમારી પાસે મિડલ ઓર્ડર હતું, એ મિડલ ઓર્ડરમાં તમારી પાસે રિંકુ સિંઘ આવ્યો, ત્યાર પછી તમારી પાસે આ બંને ખેલાડીઓ આવ્યા. દે હેવ પરફોર્મ્ડ કારણ કે એમની પાસે પૂરતો સમય હતો, સેટલ થયા અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે આ બંને ખેલાડીઓ તો જોરદાર છે જ, વર્લ્ડ બેસ્ટ છે, એમાં કોઈ બેમત નથી. તમને ખ્યાલ હોય તો વર્લ્ડ કપમાં કેવી છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાએ નાખીને ભારતને જીત અપાવી હતી. વી ઓલ નો દેટ. પણ અહીં આગળ
રમવું એ જરૂરી હતું. અત્યારે જેને કહેવાય કે હાર્દિક પંડ્યા જે છે થોડા સાઇડલાઇન થઈ ગયા, પણ તે છતાં એવું પ્રદર્શન કરીને ફરી એકવાર એ લાઇમલાઇટમાં આવી ગયા. એટલે હું માનું છું કે ધીસ ધ બેસ્ટ વે કે મિડલ ઓર્ડરે આપણને બને. ઘણીવાર એવું બને કે ટીમ સ્કોર ઓછો કરે તો બોલર્સ ઉપર જવાબદારી આવે બચાવવાની, કે ભાઈ સામેની ટીમને 150માં ઓલ આઉટ કરવી છે આપણે, તો એ વખતે એમનું રોલ આવે, બીજા વખતે બેટર્સનો રોલ આવે, ક્યારેક ઓપનિંગનો રોલ આવે, ક્યારેક મિડલ ઓર્ડરનો રોલ આવે, અને ઘણીવાર પૂછડિયા ખેલાડીઓનો રોલ આવે. લોઅર ઓર્ડરનો આપણે એવું પણ જોયું છે કે છેલ્લી ઓવરમાં બોલર હોય, બોલરે કાલે તમને મેચ જીતાડી દીધી, એવું શક્ય છે. તો હું માનું છું કે આ પ્રકારે મિડલ ઓર્ડર હેઝ પ્લેડ વેરી વેલ. અને ફરી એકવાર એ લોકોએ સાબિત કર્યું કે ભાઈ ભારતની ટીમમાં જે ખેલાડીઓ છે એ મજબૂત છે, અને દરેકે દરેક લેવલ ઉપર તમારી પાસે કોમ્પિટિટિવ ખેલાડીઓ તમને અવેલેબલ મળે છે. અશોકજી, આપણે 13 રનમાં ભારતે પહેલાં તો 3 વિકેટો ગુમાવી દીધી હતી, અને 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 9 વિકેટે 181 રન બનાવ્યા હતા. તો કેવી રહી ભારતની બેટિંગ? આ એક બહુ સારી તમે વાત કરી, બિકોઝ વોટ હેઝ હેપન્ડ ઇઝ કે એક જ ઓવરમાં બધી ધબાધબી થઈ ગઈ અને વિકેટો પડી ગઈ. એટલે આખું ભારતની ટીમ આખી હલી ગઈ. ઇવન એવરીબડી વોઝ શોક્ડ કે હવે તો આપણે તો પતી ગયા, હવે તો 100 રનથી વધારે તો થાય નહીં આપણે. અને બીજું સૌથી મહત્ત્વનું જે કારણ જે છે, જ્યારે શિવમ દુબે આવીને ઊભો જ રહ્યો છે અને એની રમવા ગયા અને બોલિંગ રમ્યા અને એને કટ કરવા ગયા, એક કેચ ઉછળ્યો, એ બટલરના હાથમાંથી કેચ છૂટ્યો, કેપ્ટન પોતે. આ કેચ થઈ ગયો તો ભારતનો આટલો સ્કોર ના હોત, કોઈ સવાલ ઊભો નથી થતો. તો જ્યારે પરિસ્થિતિઓ તમારાથી વિપરીત હોય, જ્યારે સંજોગો તમારાથી વિપરીત હોય, ત્યારે તમે જે સારા કામ કરો એ કામ તમને સારા દેખાય નહીં. એ પ્રમાણે બહુ સારી પરિસ્થિતિમાં હતું. ઇંગ્લેન્ડની ટીમ વોઝ ઇન વેરી ગુડ કન્ડિશન. એ લોકો મેચ જીતે એવી તમામ શક્યતાઓ હતી. કોઈએ 3 વિકેટો પડ્યા પછી 4 વિકેટ પડી ગઈ ત્યાર પછી કોઈ એમ નહોતું કહેતું કે ઇન્ડિયા જીતશે, અને એમાં કેચ છૂટ્યો અને પરિસ્થિતિ બદલાઈ. તે પછી જે અન્ડરસ્ટેન્ડિંગથી તમારી પાસે રન્સ બનાવવાની વાત છે, તો જે રીતે રિંકુ રમ્યો, રિંકુ સિંહ બી ધબાધબી બોલાય, એણે બી છગ્ગા ચોગ્ગા મારે. એને ખબર હતી કે રન્સ બનાવવા જરૂરી છે, કારણ કે કોઈ બી હિસાબે જો તમારી પાસે કોમ્પિટિટિવ ટોટલ ના હોય તો તમે T20માં ટકી ના શકો. 150ની નીચેનો કે 130ની નીચેનો કોઈ સ્કોર હોય તો તમે વધારે એટલું જોર ના કરી શકો. બટ વી આર એક્સિડિંગ 170, દેન તમે થોડો કોન્ફિડન્સ કે આ મેચ જીતી શકાય એવી છે. તો એમ કરવા માટે આ લોકો રિંકુ અભિષેકે 45 રનની પાર્ટનરશિપ બનાવી 32 બોલમાં, ત્યાર પછી દુબે રિંકુની 22 રનની પાર્ટનરશિપ, અને ત્યાર પછી પંડ્યા અને દુબે 87 રનની પાર્ટનરશિપ 45 બોલમાં. એન્ડ ધીસ વોઝ અ ક્રુશિયલ મેચ ટર્નિંગ ઇનિંગ, જેને કહેવાય કે આ એક ઇનિંગે ઇંગ્લેન્ડના હાથમાં આવેલો કોળિયો છૂટવી લીધો. નહીંતર રિંકુ આઉટ થયા પછી પણ મેચ તકલીફવાળી હતી. બટ ધીસ ટુ હેઝ ડન એ ટેરિફિક જોબ. અને એક પાર્ટનરશિપ બનાવી, અને પાર્ટનરશિપ એવું નથી કે ભાઈ જઈને ત્યાં આગળ 2-4 બોલ જોવાના છે, નથિંગ ડુઈંગ. પહેલાં બીજા બોલથી તો છગ્ગા મારવાના ચાલુ કરી દીધા, અને બંને બેટ્સમેન એવું જબરજસ્ત રમ્યા કે 87 રનની પાર્ટનરશિપ 45 બોલમાં કરી નાખીને કોઈને ખબર બી ના પડી. એમના હાથમાંથી ક્યારે બાજી જતી રહી, નીકળી ગઈ, દે ડીડન્ટ નો. તો આ જે 181નો સ્કોર બન્યો, જે સ્કોરે સામેની ટીમ પર દબાણ લાવ્યું, એટલે આ જે બેટિંગ ભારતની છે, અને ખાસ કરીને લોઅર ઓર્ડર અથવા તો મિડલ ઓર્ડરની વાત કરો, અને ત્યાર પછી તમે આ બેનું પરફોર્મન્સ જુઓ. ગઈકાલે શિવમ દુબે અને હાર્દિક પંડ્યા આ બંને મહત્ત્વની અને શ્રેણી જીતવાની મેચમાં પરફોર્મન્સ આપીને લોકોની પાસે ફરી એકવાર એણે મીન્સ કે યસ પ્રૂવડ હિમસેલ્ફ કે આઈ એમ સ્ટીલ ધ મેચ વિનર. તો માનું છું કે આ એક બહુ મોટી સિદ્ધિ કહી શકાય મારી દ્રષ્ટિએ. અશોકજી, ઇંગ્લેન્ડની શરૂઆત જોરદાર રહી હતી. પાવર પ્લેમાં તેમણે 62 રન પણ માર્યા હતા, પણ કેમ બેટિંગ પછીથી ભાંગી પડી? ભારતીય બોલર્સની બોલિંગ કેવી કહી શકાય? એમાં 2-3 વસ્તુ બની છે. એક તો પહેલી વસ્તુ કે સરસ શરૂઆત થઈ, ત્યાર પછી હર્ષિત રાણાની જે એન્ટ્રી થઈ, એ હર્ષિત રાણાની એન્ટ્રી કોઈને મીન્સ કે ખબર જ ના હોય ને એન્ટ્રી થઈ હોય એ પ્રકારની સ્થિતિ લાગી, પહેલી વાત. અને ત્યાર પછીની જે સ્થિતિ એવી હતી કે ભાઈ 181નો સ્કોર છે, એટલે તમારે રન બનાવવાની જે ગતિ છે વધારવી પડે. પાવર પ્લે સુધી શું હોય કે તમારી પાસે 2 જ ખેલાડીઓ સર્કલની બહાર ઊભા હોય, એટલે તમે તમારા શોટ પ્લાન કરી શકો.
પાવર પ્લે પછી પરિસ્થિતિ બદલાય. એ વખતે તમે જ્યારે આવા શોટ મારવા જાઓ તો એ જગ્યાએ એક પ્લેયર ઊભેલો હોય. તો આ જ પરિસ્થિતિ બની કે જે રીતે આ વિકેટો ગઈ એક પછી એક, એ ક્યાંક ને ક્યાંક આવી જ કોઈક એ બની કે ખેલાડીએ. ત્યાર પછી તમને ખબર છે, આપણને ખબર છે કે વરુણ ચક્રવર્તી કેવી જબરજસ્ત બોલિંગ કરે છે. એણે જબરજસ્ત બોલિંગ કરી અને ત્યાર પછી વરુણે કરી અને બાકીના બધા જ જે બોલરો, ઇવન બિશ્નોઈ, રવિ બિશ્નોઈ હેઝ ટેકન 3 વિકેટ્સ. એણે એક જબરજસ્ત વિકેટ જે લીધી બટલરની ને એની, એટલે ક્યાંક દરેકનો રોલ, બધાને વિકેટ મળી છે. હર્ષદીપે છેલ્લી ઓવરમાં આટલા બધા રન કરવાના હતા, એ ના કરવા દીધા, છેલ્લી ઓવરમાં વિકેટ પણ લીધી અને મેચ જીતાડી દીધી. તો અહીંયા આગળ એક કમ્બાઇન્ડ એફર્ટ જોવા મળે છે. તમે સ્પિનરોએ વિકેટ લીધી, વરુણે લીધી, તમારે બિશ્નોએ લીધી, અક્ષર પટેલે લીધી, તમારી પાસે હર્ષિત રાણાએ વિકેટો લીધી, હર્ષદીપ સિંઘે લીધી. આથી વિશેષ શું જોઈએ તમારે? તો હું માનું છું કે ભારતની જે બોલિંગ છે, અને બીજું સૌથી મહત્ત્વનું કે દેવ ગોટ અ વેરાયટી ઓફ બોલિંગ. તમે આજે એક સ્પિનરથી રમતા હતા, ઇંગ્લેન્ડ માત્ર એક જ રાશિદને રહીને જ રમ્યા. ભારત પાસે 3 સ્પિનરો હતા અને એ પણ એકથી એક ચડ્યા હતા. તો માનું છું કે આ જે પરિસ્થિતિમાં જે ભારતને એડવાન્ટેજ થયો, એ એડવાન્ટેજ એ જ હતો કે વેરાયટી ઓફ બોલર્સ. એમની પાસે શિવમ દુબે પણ હતા, ભલે ખેર એણે તો બોલિંગ નથી કરી, પણ એ હતા. ત્યારબાદ તમારી પાસે સ્પિનર્સ હતા, ત્યારબાદ તમારી પાસે હર્ષદીપ સિંઘ છે. તો આ બધાને કારણે એક હમણાં આપણે વાત થઈ કે ભાઈ એક મજબૂત ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે. એટલે કોમ્પિટિશન એટલી બધી છે, એટલે દરેક ખેલાડી પોતાનું બનતું બધું જ કરવા તૈયાર હોય છે. એટલે અહીંયા આગળ દરેકનો રોલ, એટલા માટે દરેક બોલરને વિકેટો અહીંયા મળી છે. ઓપનિંગના 4 બેટ્સમેન ફેલ ગયા પછી બાકીના ખેલાડીઓએ રન જબરજસ્ત બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવને શ્રેણીની જીત આપનાર જે ખરી રીતે કહી શકાય તો આ બધા ખેલાડીઓ છે કે ઇવન સૂર્યકુમાર યાદવ નથી રમી શક્યા. અને ઓફકોર્સ બટલર ઇઝ સ્પોર્ટ્સમેનશીપ એની જુઓ તો એણે કહ્યું કે મેં જે કેચ ડ્રોપ કર્યો અમને ભારે પડ્યો, ઈ સેડ. તો આ જે બધી ઘટનાને તમે જુઓ તો ભારતની બોલિંગ જોરદાર છે અને એટલી જોરદાર કાલે પડી પણ ખરી. અને કારણ કે આપણી પાસે વેરાયટી ઓફ બોલર્સ હતા, ઇંગ્લેન્ડના ખેલાડીઓને સેટલ થવાની તક ભારતે આપી નહીં. અને બીજું, જેમ આપણે જોયું કે 6 ઓવર્સમાં કેવી જબરજસ્ત ધબાચકડી મચાવી હતી આ લોકોએ, તો વિનો કે એ લોકોને આ પ્રકારના શોટ રમવાની મજા આવે છે. પણ જ્યારે સ્પ્રેડ થઈ જાય ફિલ્ડ, તે વખતે તમારા શોટ કંટ્રોલ કરવા અથવા તો રાઇટ સ્પોટ ક્યારે તમને મળે કે કઈ જગ્યાએ તમે ચોગ્ગો મારો તો એ ચોગ્ગો બાઉન્ડ્રી સુધી પહોંચે, આ બહુ મહત્ત્વનું છે. અને એ ક્યાંક ભારત જેટલું જાણે છે એટલું ઇંગ્લેન્ડના ખેલાડીઓ જાણતા નથી, એવું ગઈકાલે સાબિત થયું કહી શકાય. અશોકજી, રવિવારે છેલ્લી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાવાની છે. શું મહત્વ આ મેચનું, કેવી રહેશે મેચ? પહેલાં એક તો એન્ટરટેનમેન્ટથી ભરપૂર મેચ રહેશે. સૌથી પહેલી વાત તો એ, કારણ કે કોઈ દબાણ છે નહીં, ભારત ઉપર કોઈ દબાણ નથી, શ્રેણી જીતી લીધી છે, વ્હાઇટ વોશ કરવાની શક્યતા નથી, કારણ કે ઇંગ્લેન્ડ ઓલરેડી એક મેચ જીતી ચૂકી છે. મુંબઈનું મેદાન છે, સેલિબ્રિટીઝ હશે, જાગજમણ હશે, ફિલ્મ સ્ટારો હશે, એક નવા જ પ્રકારનો માહોલ હશે. કારણ કે વાનખેડા ઉપર કોઈ પણ મેચ હોય એટલે એની જે આખી એની રોનક બદલાઈ જાય, એક અલગ પ્રકારની રોનક જોવા મળે. એટલે કાલે હું માનું છું કે એક ઉત્સવની મેચ હશે એમ કહે તો ચાલે. બીજું કે કોઈ ખેલાડી જેને રમવા તક નથી મળી એમનો ટીમમાં સમાવેશ પણ કરવામાં આવે. આકાશદીપને તક મળી શકે, હર્ષિત રાણાને તક મળી શકે. કે હર્ષિત રાણા જે રીતે આવ્યા છે એ કન્કઝનમાંથી આવેલા છે, એટલે એ બહુ મહત્ત્વનું છે કે એમને એક સત્તાવાર રીતે પણ એક મેચ મળે. એટલે રવિવારની મેચ જોરદાર રહેશે, શાનદાર રહેશે, કારણ કે કોઈ પ્રેશર વગર ભારતના બેટ્સમેનો ધામધૂમથી બેટિંગ કરશે અને વાનખેડે ઉપર રન્સ તો હંમેશા બને જ છે. અશોકજી, આપ અમારી સાથે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની T20 સિરીઝની 4 મેચો પૂર્ણ થઈ ગઈ છે. 3-1થી ભારતે તેની સિરીઝ પોતાના નામે કરી લીધી છે અને રવિવારે 5મી મેચ રમવાની છે. તો હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં બસ આટલું જ. વધુ એક વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.